ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ડીવાયએસપી અને એસપી સહિત અમે સહિત તમામ કાફલો ઉમરગામ પોલીસ સ્ટેશન પહોંચી ગયેલ હતો. વલસાડની ક્રાઇમ બ્રાન્ચે પારગલ જિલ્લાના એસપી અને પાલઘર ક્રાઇમ બ્રાન્ચની મદદથી ચાલુ ટ્રેને આરોપીને પકડી પાડેલો છે. એક જ કલાકના ગાળામાં આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. આ જે ગુનો બન્યો હતો એને 9 દિવસની અંદર, ઐતિહાસિક 9 દિવસની અંદર 470 પાનાનું એક આખું ચાર્જશીટ ગઈકાલે રજૂ કરી દીધું છે. નજીકના દિવસોમાં જ આ કેસમાં હિયરિંગ કમ્પ્લીટ થઈને સજાનો હુકમ થાય એ પ્રકારની એમની કાર્યવાહી રહેશે.